वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, भगवाननी परमानुकंपाथी श्रीमद भगवत गीतानो शांकर भाष्य सहित विचार करी રહ્યા છીએ। तो सौ प्रथम भगवान भाष्यकार आ गीता शास्त्र पर भाष्य लखवा बैठा त्यारे एनी सामे एक प्रश्न उभो हतो। ने प्रश्न ए छे કે પરંપરા એ છે કે જે એ જ શાસ્ત્રનું વ્યાખ્યાન કરવાની પરંપરા છે કે જે આપ્ત પ્રણીત હોય। આપણે ત્યાં આચાર્યોની વ્યાખ્યાન કરવાની પરંપરા શું છે? જે ગ્રંથ આપ્ત પ્રણીત હોય એની જ મહાપુરુષો આચાર્યો વ્યાખ્યા કરે છે। આપ્ત પ્રણીત એટલે એવા વ્યક્તિ દ્વારા ગ્રંથ રચિત હોવો જોઈએ કે જેની વાત વેદ મૂલક અને પારંપરિક હોય અને એની વાતમાં પ્રામાણ્ય હોય। पारंपरिक वेद मूलक प्रामाण्य जेनी बात में होय ए ग्रंथ आप्त प्रणीत कहेवामां आवे छे अने एना कर्ताने आप्त कहेवामां आवे छे। हवे आ आप्त प्रणीत होय तो आचार्यो एनुं व्याख्यान करवा माटे प्रवृत्त थाय छे અને એ જ ગ્રંથ વ્યાખ્યા કરવા યોગ્ય ગણાય। એટલે સૌ પ્રથમ ભગવાન ભાષ્યકારે આ ગીતા શાસ્ત્ર આપ્ત પ્રણીત છે એ પ્રસાદિત કર્યો, એટલે કે એને નિર્ણય કર્યો, સિદ્ધ કર્યો।
કે આ જે ગીતા શાસ્ત્ર છે એના જે વક્તા ઉપદેષ્ટા છે એ કોઈ સામાન્ય પુરુષ નહીં, પણ સાક્ષાત ભગવાન છે. એ વાત સિદ્ધ કરી કે આ જગત પરિપીપાલયીશુ, જગત સ્થિતિ પરિપીપાલયીશુ, કે આ જે ઈશ્વર દ્વારા રચિત, મૂળ કારણ નારાયણ દ્વારા રચિત આ જે સંસાર છે એની સ્થિતિ બનાવી રાખવા માટે, એની રક્ષા કરવા માટે થઈને, પાલન કરવા માટે થઈને ભગવાને અવતાર ધારણ કર્યો છે. અને આવા જે જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ વગેરે 6 ગુણોથી યુક્ત જે ભગવાન શ્રી કૃષ્ણ છે એના દ્વારા આ ગીતા રચિત છે. એટલે આપ્ત પ્રણિત જ નહીં, પરમ આપ્ત પ્રણિત છે આ ગીતા શાસ્ત્ર. કેવું છે? પરમ આપ્ત પ્રણિત છે. અને આવા ભગવાનના અનુગ્રહથી કોઈ ગ્રંથની રચના કરે તો એને આપ્ત કહેવામાં આવે. તો પછી ભગવાન શ્રી કૃષ્ણ ખુદ જેના ઉપદેષ્ટા હોય તો પછી એ ગ્રંથ તો પરમ આપ્ત પુરુષ દ્વારા કર્તૃક કહેવાય. એટલે પરમ પ્રમાણભૂત છે, વેદ મૂલક છે. વેદની અંદર જે 2 નિષ્ઠાનું પ્રતિપાદન છે એ જ નિષ્ઠાનો ઉલ્લેખ આ ગીતા શાસ્ત્રની અંદર જોવા મળે છે. એટલે આપ્ત પ્રણિત હોવાના કારણે આ જે ગ્રંથ છે એ વ્યાખ્યા કરવા યોગ્ય છે. એટલે ભાષ્યકાર કહે છે કે હું આનું વ્યાખ્યાન કરું છું. પછી જે અનુબંધ ચતુષ્ટય નો ઉલ્લેખ જેમાં હોય એ શાસ્ત્ર વ્યાખ્યા કરવા યોગ્ય હોય. જે શાસ્ત્રની અંદર અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન બતાવેલા હોય. કેવલ આપ્ત પ્રણિત જ હોય એટલું જ નહીં, સાથે સાથે જે શાસ્ત્રમાં, જે કૃતિમાં અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજનનો પણ ઉલ્લેખ કરેલો હોય તો આચાર્યો એનું વ્યાખ્યાન કરે છે. એટલે આ ગીતા શાસ્ત્રનું પ્રયોજનવત છે. ગીતા શાસ્ત્ર, ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે, પરમ પ્રયોજન છે નિઃશ્રેયસ. એટલે નિરતિશય સુખનો આવિર્ભાવ અને નિઃશેષ અનર્થની ઉચ્છિત્તિ. નિરતિશય સુખનો આવિર્ભાવ અને અનર્થનો ઉચ્છેદ એ આ ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે. સારું, તો પ્રયોજન છે માની લીધું. પણ આ જે ગીતા શાસ્ત્રનું પરમ પ્રયોજન જે નિઃશ્રેયસ, નિરતિશય સુખનો આવિર્ભાવ અને અનર્થનો ઉચ્છેદ, એ જે પ્રયોજન છે, હવે આ પ્રયોજન એટલે લાભ. પ્રયોજન એટલે લાભ. અને આ લાભ કોણ લઈ શકે છે? મનુષ્ય લઈ શકે છે. કોને માટે છે આ લાભ? મનુષ્ય માટે. તો હવે કોઈ મનુષ્યને જિજ્ઞાસા થઈ કે મારે નિરતિશય સુખની પ્રાપ્તિ કરવી છે અને આ અનર્થ સંસારનો ઉચ્છેદ કરવો છે, તો પછી એ કેવી રીતે કરી શકે? એના સાધન શું છે? તો સાધન ઉપર વિચાર કર્યો. ભાષ્યકાર સાધનનું સ્વરૂપ બતાવે છે કે ગીતામાં આ પ્રયોજનનો લાભ લેવા માટે શું સાધન બતાવ્યું છે. તો સાધન
ના વિષયમાં આપણે ત્યાં વિવાદ છે, ભિન્ન ભિન્ન મતાંતર ચાલે છે. એટલે મતાંતરના ખંડન પૂર્વક સ્વમતનું સ્થાપન કરવું એ જરૂરી છે. જો પરમતનું ખંડન ન કરો, કેવળ સ્વાભિમતનો ઉલ્લેખ જ કરો, તો શિષ્યની પ્રવૃત્તિ ગ્રંથમાં થતી નથી. એટલે ભગવાન ભાષ્યકાર જે છે એ સ્પષ્ટ કરે છે કે આ જે પ્રયોજન છે તચ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માદ ભવતી. આ પ્રતિજ્ઞા વાક્ય છે. ભાષ્યકાર કહે છે તચ્ચ. તચ્ચ યાની આ જે નિશ્રેયસ પ્રયોજન લાભ એ શેના દ્વારા થશે? તો કયું? સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ જે ધર્મ છે એ દ્વારા આ લાભ થશે. પહેલા સર્વકર્મનું અનુષ્ઠાન, પહેલા સર્વકર્મનું વર્ણ અને આશ્રમ પરંપરાથી અનુષ્ઠાન, અને આ સર્વકર્મના અનુષ્ઠાનથી જ્યારે ચિત્ત શુદ્ધ થાય અને વિવેક વૈરાગ શમદમાદિ સત્સંપત્તિ અને મુમુક્ષુત્વ ભાવ આવે, ત્યારબાદ સર્વકર્મનો સંન્યાસ. સર્વકર્મનો સંન્યાસ અને સર્વકર્મનો સંન્યાસ કર્યા પછી વારંવાર ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શ્રવણ, ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત ભાષ્ય દ્વારા ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું વારંવાર શ્રવણ, એ દ્વારા આત્મજ્ઞાનની ઉત્પત્તિ. આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ જે ધર્મ એટલે નિવૃત્તિ લક્ષણ ધર્મ, એ દ્વારા નિરતિશય સુખનો આવિર્ભાવ અને આ સંસારના અનર્થનો ઉચ્છેદ, સંસાર રૂપ અનર્થનો ઉચ્છેદ થઈ શકે છે. આ ભાષ્યકારે સ્વમતનો ઉલ્લેખ કર્યો. તો આવું શા માટે કહેવું પડ્યું? ભાષ્યકારે ગ્રંથમાં આ શા માટે લખવું પડ્યું? એટલા માટે કે આપણે ત્યાં એક પક્ષ એવું માને છે કે આ જે ગીતા શાસ્ત્રનું જે પરમ પ્રયોજન છે એ કર્મથી પ્રાપ્ત થાય છે, એવું કહે છે. શેનાથી? કર્મથી, કેવલ કર્મથી. જે પૂર્વ મીમાંસકો માને છે કે કેવલ કર્મથી મનુષ્ય જે છે એ આ પરમ પ્રયોજનને પ્રાપ્ત કરી શકે છે. બીજો પક્ષ છે વૃત્તિકારનો. એ એવું કહે છે કે કર્મ અને જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી આ પ્રયોજનની પ્રાપ્તિ થાય છે. તો આ જે કેવલ કર્મ અને જ્ઞાનથી સમુચ્ચિત કર્મ, આ બેઉ પક્ષ જે છે એ દૂષિત છે, દોષથી યુક્ત છે. કેવા છે? દોષથી, નિર્દુષ્ટ નથી. વિચાર કરતા આ બંને પક્ષ જે છે એ સાચા ઠરતા નથી. આ જે પરમ પ્રયોજન છે નિરતિશય સુખનો આવિર્ભાવ અને સંપૂર્ણ રૂપથી અનર્થનો ઉચ્છેદ, આ જે પ્રયોજન છે
એ પ્રયોજન કેવલ કર્મ યા સમુચિત કર્મથી આ લાભ મળી શકે એમ નથી. એટલે ભાષ્યકાર કહે છે કે સર્વ કર્મના સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મથી જ આ લાભ થઈ શકે છે. ભગવાન ભાષ્યકારના આ જે કથનને સમજવામાં અધિકતર મનુષ્યોને ભ્રાંતિ થઈ જાય છે. ભ્રાંતિ શું કે ભગવાન ભાષ્યકારે તો કર્મનું ખંડન કર્યું છે. એમ કર્મને મોક્ષનું સાધન નથી માન્યું. કેવલ આત્મજ્ઞાનને જ મોક્ષનું સાધન માન્યું છે. કર્મને નથી માન્યું. એટલે આપણે કર્મ કરવાની જરૂર નથી. કેવલ જ્ઞાન જ મેળવવાનું છે. આવું લોકોમાં પ્રચારિત કરે છે. આવા મૂર્ખ અને મૂઢ જીવોને શાસ્ત્રનો ઉદ્દેશ, ભગવાન ભાષ્યકારનો દ્રષ્ટિકોણ શું છે એ સમજ્યા વગર પોતે પણ આ લાભ મેળવી નથી શકતા. નિર્તિશય સુખનો આવિર્ભાવ અને અનર્થનો ઉચ્છેદ રૂપી જે નિશ્રેષ કેવલ્ય મોક્ષ છે એ પોતે મેળવી નથી શકતા. તો પછી એવા અલંબારદારને આશ્રિત જે છે એ અનુયાયી વર્ગ તો આ લાભ ક્યાંથી મેળવી શકે? એટલે સંસારમાં એવા અનેકો સંગઠનો જોવા મળે છે. સંગઠનો, સંપ્રદાયો જે એના અનુયાયીઓને એવું કહેતા હોય છે કે તમારે કર્મ કરવાની જરૂર નથી, કેવલ જ્ઞાન લઈ લો. એમ કેવું છે કર્મની કોઈ જરૂર નથી. કર્મ છે મોક્ષમાં કારણ છે નહીં. એટલે કર્મ નહીં કરવાના, જ્ઞાન લેવાનું. અને આવા જે મૂર્ખાધિપતિઓ જે છે એ પણ કર્મનો ત્યાગ કરીને બેસી જાય છે. અને એના આશ્રિત જે અનુયાયી વર્ગને પણ કહે છે કે તમારે કઈ કરવાની જરૂર નહીં, ખાઈ પીઓ આનંદ કરો. બસ એકલા જ્ઞાનથી જ મોક્ષ થઈ જાય. એટલે જ્ઞાન મેળવો. શું કે એટલું જ્ઞાન મેળવો. તો મૂર્ખાધિપતિઓને ક્યારે જ્ઞાન નથી થતું અને એના આશ્રિત વર્ગને તો જ્ઞાનની વાત જ ક્યાંથી? પણ ભગવાન ભાષ્યકારના આ સિદ્ધાંતને સમજ્યા વગર ભગવાન ભાષ્યકાર શાસ્ત્રનો આવો અર્થ કાઢે છે કે સૌથી પહેલા મનુષ્યોએ ચિત્તની શુદ્ધિ કરવા માટે તો પ્રથમ કર્માનુષ્ઠાન આવશ્યક છે. આદૌ નિષ્કામ કર્મનિષ્ઠા તતઃ અંતકરણ શુદ્ધિ તતઃ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠા. સર્વકર્મ એટલે સૌથી પહેલા કર્મનું અનુષ્ઠાન. એટલે વૈદિક ધર્મ જે છે એ પ્રત્યેક મનુષ્યને આદેશ કરે છે કે પ્રત્યેક મનુષ્ય સૌથી પહેલા વર્ણ અને આશ્રમ ધર્મના પાલન દ્વારા ચિત્તને શુદ્ધ કરે. વૈદિક દ્રષ્ટિકોણથી આ મનુષ્ય જીવન જે છે એ માત્ર ને માત્ર સંસારના લાભ માટે નહીં પણ પરમાર્થના લાભ માટે આ મનુષ્ય શરીર છે. સંસારનો લાભ તો બીજા બધા શરીરમાં છે, મનુષ્યથી ઇતર શરીરમાં છે. પણ મનુષ્ય શરીરની જ્યારે પ્રાપ્તિ થઈ છે ત્યારે
મનુષ્ય શરીરધારી જે અને સનાતન ધર્મ, વૈદિક સનાતન ધર્મ તો અનાદિકાળથી છે. એટલે વૈદિક સનાતન ધર્મની દ્રષ્ટિથી તો સંસારના યાવત મનુષ્યો જે છે એ વૈદિક ધર્મના અધિકારી છે. વૈદિક સનાતન ધર્મથી ઇતર ધર્મનો ક્યાંય કોઈ પ્રકૃતિમાં પણ સ્વીકાર નથી. ક્યાંય પ્રકૃતિમાં પણ સ્વીકાર નથી. કોઈ આકાશ પાતાળ ગમે ત્યાં જવો ત્યાં સનાતન ધર્મ જોવા મળશે, પણ એ સિવાય બીજો કોઈ ધર્મ મઝહબ જોવા મળશે. એટલે અનાદિકાળથી વૈદિક સનાતન ધર્મ જે છે એનો સિદ્ધાંત છે કે યાવત મનુષ્ય આત્મકલ્યાણના ભાગીદાર થાય અને એ વાત પણ નક્કી છે કે પ્રત્યેક મનુષ્યો એક સરખા અધિકારી પણ નથી. કોઈ વ્યક્તિ એકબીજાથી 100% મળતો આવતો, શરીરથી નહીં, સ્વભાવથી નહીં, કોઈ પણ પ્રકારથી પરસ્પર જે આજ સુધીમાં મૃત્યુ પામી ચૂકેલા છે એ અને વર્તમાનમાં છે એનો પણ સ્વભાવ એક સરખો કોઈનો મળતો આવતો. ભગવાને આજ સુધી એક સરખું બીજું કોઈ મોડેલ બનાવ્યું નથી. બધાના સ્વરૂપ જુદા જુદા. તો પછી આ બધા જુદા જુદા છે, બધા આત્મજ્ઞાનના ભાગીદાર થાય એ માટે વૈદિક વ્યવસ્થા છે કે પ્રત્યેક મનુષ્યનો વકલ પાડ્યા, 4 વકલ પાડ્યા. સ્વભાવના અને અવસ્થાના. સ્વભાવના 4 વકલ પાડ્યા, જેને વર્ણ ધર્મ કહેવામાં આવે છે. અને અવસ્થાના 4 ભાગ પાડ્યા, અને એ અવસ્થા અનુસાર પાલન કરવાના ધર્મ અને આશ્રમ ધર્મ કહેવામાં આવે છે. એટલે પ્રત્યેક મનુષ્યને વર્ણ અને આશ્રમમાં વણી લઈ અને વર્ણ અનુસાર અને આશ્રમ અનુસાર મનુષ્યને કર્મનું અનુષ્ઠાન કરવાની વેદ આજ્ઞા આપે છે. એટલે પ્રત્યેક 4 પ્રકારના અધિકારી આ લાભના ભાગીદાર થાય. નહીં તો શું થાત કે જે વર્ગ વિશેષ હોય, જે અધિકારી હોય એ જે એ લાભને પ્રાપ્ત કરે, બીજા જે લાભથી વંચિત રહી જાય. એટલે આ જે વર્ણ અને આશ્રમ ધર્મ અનુસાર જે કર્મનું અનુષ્ઠાન કરે, ગ્રહસ્થાશ્રમની અંદર વૈદિક કર્મનું અનુષ્ઠાન, વાનપ્રસ્થ આશ્રમની અંદર માનસિક કર્મ એટલે કે ઉપાસનાનું અનુષ્ઠાન, એ 2 અનુષ્ઠાનના માધ્યમથી જેનું ચિત્ત મલ અને વિક્ષેપ નામના દોષથી શુદ્ધ થઈ ગયું, રહિત થઈ ગયું, તો એ સર્વ કર્મ સંન્યાસનો અધિકારી થઈ જાય છે. અને સર્વ કર્મ સંન્યાસનો અધિકારી થયા પછી એને માટે એક જ કાર્ય રહે છે સંન્યાસોત્તર દશામાં, પ્રસ્થાનત્રયનું શ્રવણ. શેનું? પ્રસ્થાનત્રય એટલે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આ 3 ગ્રંથનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તો આ 3 ગ્રંથના શ્રવણાદિ સાધનના ફળ સ્વરૂપે આવરણ નામનો દોષ દૂર થઈ જતા, એટલે કે અજ્ઞાન માત્ર રહેલું છે દૂર થઈ જતા, આ જે અધિકારી છે સંન્યાસી,
એ હું બ્રહ્મ સ્વરૂપ છું એવો અનુભવ કરી લે છે. એનું અજ્ઞાન દૂર થઈ જતા આ દેહની અંદર જે પહેલા અજ્ઞાન દશામાં જે હુંપણું, મારાપણું ને સાચાપણું આ જે ભ્રાંતિ હતી, તો આ જે ભ્રાંતિ છે એ ગીતા, ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર જે પ્રમાણ મૂલક ગ્રંથો છે એ પ્રમાણ મૂલક ગ્રંથના શ્રવણાદિ સાધનથી અજ્ઞાન દૂર થઈ જતા આ શરીર હું છું, આ શરીર મારું છે, આ શરીર સાચું છે એ ભ્રાંતિ દૂર થઈ જતા હું બ્રહ્મ સ્વરૂપ છું, અહમ બ્રહ્માસ્મિ એવો અનુભવ થઈ જવો, તો એવા અધિકારીને એણે આ લાભ લઈ લીધો કહેવાય. તો આ જે ગીતાનો સિદ્ધાંત છે, એટલે આ લાભનું સાધન બતાવ્યું સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મ. એટલે બહિરંગ સાધનના રૂપમાં કર્મનું અનુષ્ઠાન અને અંતરંગ સાધનના રૂપમાં વેદાંતનું શ્રવણાદિ સાધન. એક બહિરંગ સાધન અને બીજું અંતરંગ સાધન. બહિરંગ સાધન એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને અંતરંગ સાધન એટલે નિવૃત્તિ લક્ષણ ધર્મ, અથવા એને ગીતાના શબ્દોમાં કહીએ તો બહિરંગ સાધન એટલે કર્મનિષ્ઠા અને અંતરંગ સાધન એટલે જ્ઞાનનિષ્ઠા. તો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું કે અર્જુન, આદૌ તું નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કર. આ યુદ્ધ કર એ તારે નિષ્કામ કર્મથી કરવાનું, તો તું જ્ઞાનનો ભાગીદાર થઈ શકીશ. એટલે ભગવાન ભાષ્યકારના પૂર્વમાં વૃત્તિકારે ગીતાનો ગલત અર્થ જે કર્યો હતો એ ગલત અર્થ ને ગલત બતાવી અને ગીતાનો જે પરમ અર્થ છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મથી જ આ પરમ પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. સર્વ કર્મનો સંન્યાસ જે છે તો પછી પ્રશ્ન ઉભો થાય, તો જે બધા પછી શું કરવા લાગશે? સર્વ કર્મનો સંન્યાસ કરી અને વેદાંતનું શ્રવણાદિ સાધન કરવા લાગી જશે. તો કહ્યું કે ભાઈ સર્વ કર્મ સંન્યાસ ગમે તે વ્યક્તિ જે છે એ કરી શકે નહીં. સર્વ કર્મનો સંન્યાસ જે છે અધિકારી વિશેષને માટે છે, બધાને માટે. તો અધિકારી કોણ? જે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ સઠ સંપત્તિ અને મુમુક્ષુત્વ ભાવ જેની અંદર છે એને માટે જ સર્વ કર્મનો સંન્યાસ છે. જેને વિવેક નથી એવા અધિકારીને માટે તો વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન જે છે એ આવશ્યક છે. એટલે વર્ણ અને આશ્રમ ધર્મના પાલનથી જ્યારે ચિત્ત શુદ્ધ થાય ત્યારે જ એ સર્વ કર્મનો સંન્યાસ કરી શકે છે. આ ગીતાનો સિદ્ધાંત છે એવું ભગવાન ભાષ્યકાર કહે છે. એટલે સૌ પ્રથમ તો પ્રત્યેક મનુષ્યના માટે કર્મનું અનુષ્ઠાન પરમ આવશ્યક છે. હજી અધિકારી નથી ને કર્મનો ત્યાગ કરીને બેસી જાય તો એવો વ્યક્તિ ક્યારેય આત્મજ્ઞાનનો ભાગીદાર થઈ શકતો નથી. એટલે પ્રત્યેક મનુષ્ય પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું બહિરંગ સાધનનું અનુષ્ઠાન પરમ આવશ્યક છે અને એ દ્વારા જે છે ચિત્ત શુદ્ધિના માધ્યમથી જ્ઞાનનો ભાગીદાર થઈ શકે છે. એટલે ગીતાનો આ સિદ્ધાંત છે કે સર્વ કર્મનો સંન્યાસ પહેલા પૂર્વક, એટલે પહેલા સર્વ કર્મનો સંન્યાસ, પછી આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ. એટલે મોક્ષની પ્રાપ્તિમાં સાક્ષાત સાધન જ્ઞાન છે. શું છે? જ્ઞાન. કર્મની મોક્ષની પ્રાપ્તિમાં સાક્ષાત સાધન આત્મજ્ઞાન છે, કર્મ નથી.
તો ભાષ્યકાર ત્યાં એવું કહે છે કે કર્મ સાક્ષાત સાધન નથી એટલું કહે છે, કર્મ સાધન નથી એવું નથી કહેતા. કર્મ સાધન જ નથી એવું કહે તો પછી કર્મની આવશ્યકતા કોઈ કહે કે કર્મનો છોડી દો, પણ એવું નથી. ભગવાન ભાષ્યકારે કોઈ નવો સંપ્રદાય બનાવ્યો નથી. જે વેદનો અર્થ છે ને એ એમણે ભાષ્ય કરીને ઉદ્ઘાટિત કર્યો છે. કોઈ નવો સંપ્રદાય યા નવો મત ચાલુ નથી કર્યો, પણ વેદના અર્થને જે ગલત પ્રચારિત કરવામાં આવ્યો હતો એના કારણે જે જગતની સ્થિતિમાં કારણભૂત આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો વિકૃત અર્થ થવા લાગ્યો હતો. એટલે જગતની સ્થિતિમાં આ કારણભૂત આ બે ધર્મ જે છે એનો પુનઃ સ્થાપના થાય એ માટે એમનો અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર પણ એ માટે છે. અને ભગવાન શ્રી કૃષ્ણના તાત્પર્યાર્થને ઉદ્ઘાટિત કરવાવાળા ભગવાન શંકરાચાર્યનો અવતાર પણ આ માટે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કોઈ નવો ધર્મ સ્થાપિત નથી કર્યો અને એને ક્યારેય નથી કર્યું કે હું ભગવાન છું એવું પણ એ ક્યારે બોલ્યા. હોવા છતાં એને એવો દાવો ભગવાને અર્જુનને જ્યાં જ્યાં વાત કરીને ત્યાં મહાપુરુષોના હવાલાથી વાત કરી છે. હું કહું છું એટલે માની લે એવું ક્યાંય નથી કર્યું. આ ભગવાન શ્રી કૃષ્ણની મોટામાં મોટી વિશેષતા છે. કહેવામાં આવે છે, આવી પરંપરા રહી છે, મહાપુરુષો આવું કહે છે એવું કહ્યું છે. જ્યારે અત્યારના જે બની બેઠેલા ભગવાન હોય એમ કે હું કહું એ જ સાચું. પ્રમાણ પૂછો તો કે નહીં, પ્રમાણ ન પૂછાય, બસ માની જ લેવાનું. એટલે એવા લોકો ભગવાન થઈને બેસી જાય છે, પૂજાય છે. અને લોકો પણ એવા મહામૂર્ખ હોય કે કોઈ પ્રમાણ પૂછવા તૈયાર થતા, કારણ કે પ્રમાણ શું એ જ ખબર નથી. એટલે સંસારની અંદર વર્તમાન કાળમાં તો આવા અનેકો ભગવાનના અવતારો બની બેઠેલા ને એની પરંપરાઓ જબરદસ્ત ચાલે છે પૈસાના બળથી. કારણ કે સિદ્ધાંતનું બળ છે ને, નૈતિક બળ નથી, પ્રમાણનું બળ નથી. એટલે પ્રમાણ, સિદ્ધાંત અને નૈતિકતાને એ લોકો ક્યારેય આગળ નથી કરતા. કારણ કે તો પછી પાછો પડવાનો વારો છે જ નહીં તો ક્યાંથી કરે. એટલે ધનના બળથી ચાલે છે. શાના બળથી? ધનના બળથી ચાલે. એટલે ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ પ્રતિજ્ઞા કરી કે આ જે પરમ પ્રયોજન જે છે એ સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મથી થાય છે. એવો ભગવાનનો ઉદ્દેશ છે. ભગવાન આ ગીતામાં કહે છે અને ગીતાનો આ સિદ્ધાંત છે કે મનુષ્ય સૌથી પહેલા કર્મનું અનુષ્ઠાન કરે, એ નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરે, એ દ્વારા અંતઃકરણ શુદ્ધ થાય. પછી સર્વકર્મનો સંન્યાસ કરે અને સર્વકર્મનો સંન્યાસ કર્યા પછી માત્ર આત્મજ્ઞાન નિષ્ઠા, શ્રવણાદિ સાધન દ્વારા આત્મજ્ઞાન નિષ્ઠા, આત્મજ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. એટલે આત્મજ્ઞાન એ જ સાક્ષાત મોક્ષનું સાધન છે. કર્મ જે છે એ પરંપરાથી સાધન છે. એટલે કર્મ નિષ્ઠા છે એ શેષ છે અને જ્ઞાન નિષ્ઠા જે છે એ શેષી છે. જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠામાં બેમાં શેષી ભાવ સંબંધ છે. શેષી ભાવ. શેષ એટલે ગૌણ અને શેષી એટલે મુખ્ય. એટલે કર્મનિષ્ઠા જે છે ગૌણ છે, એટલે પરંપરાથી મોક્ષનું સાધન છે. પરંપરાથી એટલે જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન છે. અને જ્ઞાન છે એ સાક્ષાત મોક્ષનું સાધન છે. એટલે પહેલા કર્મનિષ્ઠાનું અનુષ્ઠાન અને પછી કર્મનિષ્ઠાથી અધિકાર પ્રાપ્ત થતા સર્વ કર્મનો સંન્યાસ અને પછી આવો આ ગીતાનો સિદ્ધાંત છે.
એટલે આવું જ્યારે તમે કહો તો જે પેલા ગલત અર્થ કરવા વાળા તરત આવીને તમને પ્રશ્ન કરે કે આવું તમે કઈ રીતે કહી શકો? કર્મ પણ સાક્ષાત મોક્ષનું સાધન છે. જ્ઞાન અને કર્મ બેવ સાક્ષાત મોક્ષનું સાધન છે. તમે કેવલ જ્ઞાન મોક્ષનું સાક્ષાત સાધન છે એવું કઈ રીતે કરી શકો? તમને પ્રશ્ન પૂછવા આવી ચડે. કારણ કે આ પહેલા જે છે ભગવાન ભાષ્યકાર ગીતાનો જ્યારે આ અર્થ સ્પષ્ટ કરે છે ત્યારે જે લોકો એમ કહે છે કે કર્મ કેવલ કર્મ મોક્ષનું સાધન છે, યા બીજો પક્ષ એમ કહે છે કે સમુચિત કર્મ મોક્ષનું સાધન છે, તો એ બે આવીને તમને ચેલેન્જ કરે કે ન કરે? ભાષ્યકારની સામે આવીને એની ચેલેન્જ ઊભી થાય કે સહકૃત જ્ઞાન સહિત કર્મ મોક્ષનું સાધન છે. એ પક્ષ આવીને એમ કહે છે કે તમે આ કઈ રીતે કહી શકો? એકલું જ્ઞાન સાક્ષાત મોક્ષનું સાધન છે એવું રીતે તમે કઈ રીતે કહી શકો? જબકી જ્ઞાન સહિત કર્મ મોક્ષનું સાધન છે. યા બીજો પક્ષ આવે કે નહીં, કેવલ કર્મ મોક્ષનું સાધન છે, સાક્ષાત સાધન છે. એટલે આ જે બે પક્ષ છે એ પક્ષને જવાબ દેવો બહુ જરૂરી છે. એનું ખંડન કરવું જરૂરી છે. એનું માનવું ગલત છે એ કહેવું જરૂરી છે. એટલે જ્ઞાન કર્મ, જ્ઞાન સહિત કર્મ જે છે મોક્ષનું સાધન નહીં, પણ કેવલ જ્ઞાનનું સાક્ષાત મોક્ષનું સાધન છે. એટલે વિચારનો વિષય એ છે કે સાક્ષાત મોક્ષનું સાધન જ્ઞાન છે. શું છે? એવું ભાષ્યકારનું કહેવું છે. અને બીજા મતાંતર શું કહે છે? વૃત્તિકાર શું કહે છે? કે જ્ઞાન અને કર્મ બેવ સાક્ષાત મોક્ષના સાધન છે. પૂર્વ મીમાંસક શું કહે છે? કે કર્મ એ જ સાક્ષાત મોક્ષનું સાધન છે. પૂર્વ મીમાંસક શું કહે છે? માત્ર કર્મ સાક્ષાત મોક્ષનું સાધન છે. સમુચ્ચયવાદી વૃત્તિકાર શું કહે છે? જ્ઞાન અને કર્મ બેવ સાક્ષાત સહકૃત મોક્ષના સાધન છે. પણ ભાષ્યકાર શું કહે છે? કહે છે કે ગીતા અને ઉપનિષદ નો તાત્પર્ય એવો છે કે જ્ઞાન એ જ સાક્ષાત મોક્ષનું સાધન છે. કર્મ છે ને એ આરાધ ઉપકાર, પરંપરાથી મોક્ષનું સાધન છે, સાક્ષાત નહીં. તો સાક્ષાત મોક્ષનું સાધન શું? જ્ઞાન. અને કર્મ છે એ પરંપરાથી સાધન છે, સાક્ષાત નહીં. સમુચ્ચયવાદી શું કહે છે? જ્ઞાન અને કર્મ બેવ બરાબર મોક્ષના સાધન છે, સાક્ષાત. એકલું જ્ઞાન નહીં, એકલું કર્મ નહીં. હવે પૂર્વ મીમાંસક શું કહે છે? એકલું કર્મ મોક્ષનું સાધન છે. સમુચ્ચયવાદી શું કહે છે? જ્ઞાન અને કર્મ બેવ મોક્ષના સાધન છે. ત્યારે ભગવાન ભાષ્યકાર શાસ્ત્રનો અર્થ શું કરે છે? કે જ્ઞાન છે એ જ સાક્ષાત મોક્ષનું સાધન છે. કર્મ છે એ તો પરંપરાથી સાધન છે, સાક્ષાત નહીં. એટલે કર્મ છે એ બહિરંગ સાધન છે. એટલે મનુષ્ય એનું અનુષ્ઠાન પહેલા કરી લેવાનું છે અને પછી જે સંન્યાસનો અધિકારી થાય છે. અને સંન્યાસ કર્યા પછી વેદાંતનું શ્રવણાદિ દ્વારા તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને તત્વજ્ઞાન છે સાક્ષાત મોક્ષનું સાધન છે. એટલે હવે જ્યારે તમે પેલા બે થી વિરુદ્ધ બોલો તો પેલા બે ઉભા થાય ને, એટલે બેવને ઉત્તર દેવો જરૂરી છે. એનું કહેવું જે છે એ ગલત છે, અપ્રમાણિક છે, એ કહેવું જરૂરી છે. એટલે ભાષ્યકાર કહે છે કે આ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય છે એ સ્પષ્ટ કરવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે હાજર નથી, નહીં તો એ એમ કે મેં ગીતામાં આવું કહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ તો અત્યારે હાજર નથી ને. એને કહેલું આ વચન છે
તો એ વચનનું તાત્પર્ય કાઢવાનું છે, વચનનું તાત્પર્ય. તો ભાષ્યકાર એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું ના કથનનું તાત્પર્ય એવું છે કે સર્વકર્મના સંન્યાસપૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા એ જ સાક્ષાત મોક્ષનું સાધન છે, એવો ભગવાનના કહેવાનો અભિપ્રાય છે. તો પછી બોલો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીએ પણ ગીતા પર વ્યાખ્યાન કર્યું છે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એમ કહે છે કે નહીં, જ્ઞાન અને કર્મ બેવ સાક્ષાત મોક્ષના સાધન છે, એવું ભગવાનનો અભિપ્રાય છે. તો હવે ભગવાનના અભિપ્રાય ઉપર ચર્ચા ચાલશે. ભગવાન શું કહે છે? જો જ્ઞાન કર્મ સમુચિત જ્ઞાન અને કર્મ બેવ સાક્ષાત મોક્ષના સાધન હોય તો જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે વાત કરી હોય ત્યાં બધી જગ્યાએ એ વાત જોવા મળવી જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણએ ની એક અનુગીતા પણ જોવા મળે છે. કેવી ગીતા? અનુગીતા. અનુગીતા જે છે મહાભારતમાં જ આવે છે અનુગીતા પણ. તો જો ચાલો આ ગીતા જે છે એ વિવાદિત છે. અત્યારે ગીતા છે એ વિવાદનો વિષય છે. વિવાદનો વિષય ગીતા છે કે ગીતાનો જે સાધન વિષયમાં તાત્પર્ય શું છે, ગીતાનો અર્થ શું છે, કેવલ આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે કે કર્મ સમુચિત આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે, એના વિશે ચર્ચા કરવાની છે. ભાષ્યકારનું કથન છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે એવું કહ્યું છે. વૃત્તિકાર શું કહે છે? કર્મ સમુચિત આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે. એટલે હવે ગીતાનો નિર્ણય હજી કરવાનો છે, વિવાદનો વિષય છે. ગીતા એ વિવાદિત છે, ગીતા વિવાદિત છે. તો પછી ભગવાન ભાષ્યકાર કહે છે કે જો કર્મ સમુચિત જ્ઞાન સાક્ષાત મોક્ષનું સાધન હોય તો ભગવાને જ્યાં જ્યાં ઉપદેશ આપ્યો હોય ત્યાં આ વસ્તુ જોવા મળવી જોઈએ. તો ભગવાને એક અનુગીતા પણ કહી છે. તો અનુગીતામાં પણ જ્ઞાન કર્મ સમુચય નો સિદ્ધાંત જોવા મળવો જોઈએ, પણ ત્યાં મળતો નથી. એટલે આગળ કહ્યું તથા ઇમમ એવ ગીતાર્થ ધર્મમ ઉદ્દિશ્ય ભગવતા એવ ઉક્તમ સહિ ધર્મ સુપર્યાપ્તો બ્રહ્મણ પદવેદને ઇતિ અનુગીતાસુ તત્રેવ ચ ઉક્તમ નૈવ ધર્મી ન ચાધર્મી ન ચૈવ હિ શુભાશુભી અને અન્યત્ર યહ સ્યાદેકાસને લીનસ્તુષ્ણીમ કિંચિદ ચિંતયન. ભગવાનના આ વચનો જે છે એ ભાષ્યકાર અહીંયા પ્રમાણ રૂપથી લાવે છે. પ્રમાણ રૂપથી લાવીને કહે છે કે જો ભગવાનના આ વચનોનો વિચાર કરો તો એ વચનોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આત્મજ્ઞાન એ જ સાક્ષાત મોક્ષનું સાધન છે. કર્મ સમુચિત આત્મજ્ઞાન નહીં, પણ કેવલ આત્મજ્ઞાન એ ભગવાનનો તાત્પર્ય છે, ભગવાનનો સિદ્ધાંત છે. ચાલો ગીતામાં વૃત્તિકારના કયા પ્રમાણે ગીતામાં માની લઈએ. ગીતામાં માની લો કે ભગવાન શ્રી કૃષ્ણ નો અભિપ્રાય કર્મ સમુચિત આત્મજ્ઞાન મોક્ષનું સાધન છે એવું જો માની લઈએ તો પછી અનુગીતાની અંદર એ જોવા મળતો નથી. તો પછી ભગવાને ગીતામાં કર્મ સમુચિત આત્મજ્ઞાનને મોક્ષનું સાધન માન્યું હોય અને અનુગીતાની અંદર કેવલ આત્મજ્ઞાનને મોક્ષનું સાધન માન્યું હોય તો ભગવાનના વચનની અંદર પ્રામાણ્ય રહે ખરું? ઘડીક તમે આમ બોલો ને ઘડીક આમ બોલો, એક જગ્યાએ આવું બોલો ને બીજી જગ્યાએ તેવું બોલો, તો એ વ્યક્તિને કેવો કહેવામાં?
એટલે સિદ્ધાંત ગમે ત્યાં શું હોય છે? એક જ હોય છે. એટલે અનુગીતામાં ભગવાને અનુગીતાનું આ વચન છે, સહિ ધર્મ સુપર્યાપ્તો બ્રહ્મણ પદ વેદને. બ્રહ્મનું પદ છે એને અનુભવ કરવામાં સધર્મ એટલે આત્મજ્ઞાન જ ધર્મ જે છે એ જ પર્યાપ્ત છે. એટલે પર્યાપ્ત છે, એનાથી બીજી એને કોઈ કર્મની સહકારની જરૂર નથી. તો પછી ભગવાનના એ વચનથી નક્કી થાય છે કે ગીતામાં પણ ભગવાનના કથનનો અભિપ્રાય આ જ છે કે સાક્ષાત મોક્ષનું સાધન કેવલ જ્ઞાન જ છે, કર્મ સમુચિત જ્ઞાન યા જ્ઞાન સમુચિત કર્મ નહીં. એટલે વૃત્તિકારનો મત જે છે એ ગલત છે, અને પૂર્વ મીમાંસકોનો જે મત જે છે કેવલ કર્મ એ પણ ગલત છે. એટલે આ જે આગળના પ્રમાણોનો આપણે વિચાર કરશું તો એનાથી ભગવાન ભાષ્યકારની આ વાત સ્પષ્ટ થઈ જશે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ. યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ